મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે પાટણ જિલ્લામાં ₹110 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી તેમજ રાધનપુર ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી કુલ 101 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટ્સમાં ગામોના આરોગ્ય કેન્દ્રો, શાળાના ઓરડાઓ તેમજ ડ્રેનેજ સિસ્ટમ અને પૂર સંરક્ષણ દિવાલનો સમાવેશ થાય છે. સાંતલપુર ખાતે નવી સરકારની આર્ટ્સ કોલેજ ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ચામુંડા માતાજી મંદિર પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ₹44 લાખનું સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. સાંતલપુર તાલુકામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકાસના કામોની સાથે મુખ્ય હેતુ આ વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. વડાપ્રધાને ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. નાનેથી માંડીને મોટી વસ્તુઓ સુધી દેશ આજે વ્યાપક પ્રગતિ કરી રહ્યો છે. લોકોને સુખાકારી માટે યોગથી લઈને આયુષ્યમાન ભારત સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જે પણ કામો કરવા માટે આવે તે તમામ કામો ગુણવત્તાસભર કરાવવા માટે મીઠી ટકોર પણ કરી હતી.